ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવીશું ડુંગળી અને ચીઝના પરોઠા એમ. તો ચીઝ ઓનિયન પરોઠા. તો એના હારું આપણે જોઈએ લોટ ઘઉંનો. તો આપણે નોર્મલ જે રોટલીનો લોટ હોય એ જ આપણે લીધો છે 2 કપ. 2 મરચાં લીધા છે આપણે. તો તમે તમારી તીખાસ પ્રમાણે નાખી શકો. જો છોકરાઓ માટે બનાવતા હોય તો મોરું બનાવવાનું, મોરા મરચાં નાખવાના. અને ડુંગળી તો આપણે 250 ગ્રામ જેટલી લીલી ડુંગળી છે ને સાફ કરીને લીધી ધોઈને, થોડાક લીલા ધાણા અને 2 આપણે ચીઝની ક્યુબ લીધી છે. મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે, તેલ અને પાણી, બસ આટલી જ વસ્તુ આપણે જરૂર પડશે એમ. તો પહેલાં આપણે લોટ બાંધી નાખીશું તો લોટ આપણો સેટ થઈ જાય એમ. તો આને આપણે લઈ લેવું કાથરોટમાં, થોડુંક રાખીશું વારવા માટે. આમાં થોડુંક મીઠું નાખી દેવું, થોડુંક અમથું, બહુ વધારે નહીં. એટલે સ્ટફિંગમાં મીઠું આવે એટલે આમાં ઓછું નાખવાનું થોડુંક એમ. તેલ નાખીશું આપણે આમાં 2 થી 3 ચમચી જેટલું. આને આપણે મિક્સ કરી લેવું પહેલાં. હવે એમાં થોડું થોડું પાણી નાખીને આપણે લોટ બાંધી લઉં પરોઠા માટેનો. તો બહુ કઠણ નહીં બાંધવાનું, મીડિયમ બાંધવાનો. થોડું થોડું પાણી નાખીને એકદમ સરસ. તો આ રીતનો આપણે લોટ બાંધવાનો. તો થોડુંક એમાં આપણે તેલ લગાવી લેવું. આને આપણે રહેવા દેવું 10 મિનિટ ઢાંકીને, એટલે એકદમ સરસ સેટ થઈ જાય. તો હવે આપણે આને સુધારી લેવું, લોટ આપણો સેટ થાય ત્યાં સુધીમાં. તો મરચાં છે, મરચું આપણે થોડુંક આ રીતે ઝીણું સુધારશું. આ રીતે કરીને એને ઝીણું ઝીણું સુધારી લેવું આ રીતનું. બે મરચાં આ રીતે સુધારી લેવું. અને ડુંગળી, તો ડુંગળી આપણે ધોઈને સાફ કરીને જ લીધી છે, તો હવે ધોવાની જરૂર નથી, આપણે આખી ધોઈ નાખવાની. તો આને આપણે સુધારી લેવું આ રીતના. પાંદડાને બધું આપણે આ રીતે સુધારી લેવું. તો ડુંગળી અને મરચાં 2 આપણે સુધારી લીધા છે. હવે આપણે તેલ ગરમ મૂકી દઉં. તો આ કઢાઈ લીધી, ગેસ ચાલુ કરશું. આમાં થોડુંક તેલ નાખશું, બહુ વધારે નહીં, ખાલી વઘાર પૂરતું જ. આપણે 2 થી 3 ચમચી જેટલું જ, વધારે તેલ નથી નાખવાનું. તો આ તેલમાં આપણે નાખી દઉં આ મરચાં. થોડીક વાર તેલમાં શેકી લેવું. તો મરચાં તમે ટેસ્ટ પ્રમાણે નાખી શકો, જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે. અમે તો ઘરમાં ખાય એટલે નાના છોકરાઓ માટે કરો તો તમે આની અંદર આ મોરા મરચાં નાખી શકો, નહીં તો પછી આપણે શિમલા મિર્ચ, કેપ્સિકમ આવે એ તમે નાખી શકો. આ રીતે ઝીણું ઝીણું સુધારીને એમ આ રીતના. બસ આ થોડીક વાર આ રીતે તેલમાં ફેરવી લેવાનું. હવે એમાં નાખી દઉં આપણે આ ડુંગળી લીલી. થોડુંક એમાં આપણે નાખી દેવું મીઠું. થોડીક વાર આને પકાવી લેવું, વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. ડુંગળી આપણે આ રીતની થાય એવી
પકાવી લેવાની એમ. આ રીતે તરત પાકી જાય. તેલમાં 2 મિનિટ ફેરવશો ને એટલે આ રીતનું. હવે એમાં નાખી દઉં આપણે આ લીલા ધાણા. ગેસ બંધ કરી દઉં અને આપણે કાઢી લઉં બીજા વાસણમાં. હવે ઠંડુ જલ્દી થઈ જાય અને ઠંડુ કરી લેવું આપણે. તો આને આપણે હજી ગરમ જ છે તો એની અંદર આપણે આ ચીઝ છે એને આ રીતે છીણીને નાખી દેવું એટલે મિક્સ અસલ થઈ જાય એમ. ને ચીઝને બનાવવું હોય ને મરચાંથી ખાસ એના થોડીક વાર પહેલાં જ તમારે એને ફ્રીજમાંથી કાઢી લેવાનું. આપણે ફ્રીજમાં રાખતા હોય ને એટલે આવી રીતના સોફ્ટ થઈ જાય, પોચું એકદમ. આટલામાં આપણે આ 2 ક્યુબ નાખશું. તમારે વધારે નાખવું હોય તોય નાખી શકો, તો 2 તો નાખવાની છે. અને આપણે હવે મિક્સ કરી દઉં આમાં. એટલે ગરમ ગરમ હોય ને તો અસલ મિક્સ થઈ જાય, મેલ્ટ થઈ જાય થોડુંક. થોડીક વાર ઠંડો થવા દેવું અને હજુ એકદમ સરસ મિક્સ થઈ ગયો આમાં હે ને ચીઝ. તો હજી થોડુંક નાખી દેવું. મારા ભાઈ એમ કે હજી થોડુંક નાખો વધારે મજા આવશે ખાવાની એમ. તો હજી એક નાખી દઈ. મસ્ત લાગે ખાવાનું. દેવરાજને બહુ ભાવે કા ચીઝ. મજા આવે. ચીઝવાળા પરોઠા છોકરાઓને ભાવે. તો આપણે આ સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે. ચીઝ બધું એકદમ સરસ જો અસલ મિક્સ થઈ ગયું. આમાં ગરમ હોય ને એટલે થઈ જાય. હવે લોટ જોઈ લઈ. લોટ એકદમ સેટ થઈ ગયો સરસ જો. આ રીતનો લોટ જોઈ. હવે આમાંથી બનાવશું પરોઠા. તો ગેસ આપણે ચાલુ કરી દીધો, તવી મૂકી દીધીશ. તો આને થોડીક ગરમ થવા દેવું. ત્યાં સુધીમાં આપણે પરોઠું વણી લેવું. આ રીતનો એક મોટો લોવો લેવાનો, કેમ કે વધારાનો લોટ પછી આપણે એમાં સાઈડમાંથી કાઢી નાખતા હોય એટલે. થોડીક રોટલી વણી લેવાની. આ રીતનું વણી લેવાની એક. આમાં વચ્ચે આપણે નાખશું આ સ્ટફિંગ. હવે આને આપણે વારી દેવું આ રીતના. બધી બાજુથી ફોલ્ડ કરી દેવાનું. પોટલી જેવું બનાવી દેવાનું એમ. આ રીતે વધારાનો લોટ પછી કાઢી નાખવાનો આપણે ઉપરથી. આ રીતનું બીજા પરોઠામાં તમે વાપરી શકો એમ. આ રીતનું કરવાનું. હવે હાથથી એને બધું આ રીતે સેટ કરી લેવાનું. ગરમ થઈ ગઈ તવી થોડોક ધીમો કરી નાખવાનો. થોડોક લોટ લઈને એને વણી લેવું આપણે. થોડુંક હળવા હાથે જ ખાલી. આ રીતનું થોડુંક જાડું રાખવાનું. આમાં આપણે થોડુંક તેલ લગાવી લેવું.
શેકી લેવું આપણે. તો નીચે એકવાર પાકી જાય પછી ફેરવી લેવું. બે બાજુ પકાવી લેવું આપણે એને મીડિયમ ગેસ રાખીને. તો બીજી બાજુ એને આપણે પકાવી લીધું. આ રીતનું એકદમ છે મસ્ત હોય એને ફેરવી લેવું. હવે આ રીતનું પકાવવાનું. ઓલી બાજુ પકાવી લેવું. તો આ એકદમ આ રીતનું કડક થવા દેવાનું એટલે ખાવામાં સારું લાગશે એમ. તો આને આપણે બીજી બાજુ પકાવી લીધું છે આ રીતનું એકદમ સરસ. એને કાઢી લેવું આપણે પ્લેટમાં. બીજા આ રીતે બનાવી લેવું. તો આપણે 3 બનાવી લીધા છે ને એક હજી આમાં પાકે છે. તો એકદમ મસ્ત લાગશે ખાવામાં. તો આને દહીં એ ખાઈ શકો ને તમે એમનેમય ખાઈ શકો. છોકરાઓને તો એમનેમય ભાવશે એમ કાંઈ બીજું નાખવાની જરૂર નહીં પડે. ચીઝ આપણે થોડુંક વધારે નાખ્યું છે આમાં. તો તૈયાર છે આપણા ચીઝ ઓનિયન પરોઠા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા ચીઝ ઓનિયન પરોઠા.